નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. આગામી તાજિયા પર્વ અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં દાહોદ શહેર, ઝાલોદ, દેવગઢ બારિયા, સંજેલી, લીંબડી તાલુકાના તાજિયા કમિટીના સભ્યો ઉપસ્થિત રહેલ હતા. તાજિયાનું પર્વ સમયસર અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય એ માટે પોલીસ અધિક્ષક સાહેબ તરફથી જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ. આ શાંતિ સમિતિની બેઠકમાં બહોળી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહેલ હતા. આગામી તારીખ 25 અને 26 જૂનના રોજ દાહોદ જિલ્લાના જુદા જુદા શહેરો અને જુદા જુદા વિસ્તારોમાં મોહરમ અને તાજિયાના જુલુસ નીકળનાર છે. આ અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આજરોજ વિવિધ તાજિયા કમિટીના આગેવાનો અને કાર્યકર્તાઓ તેમજ શાંતિ સમિતિના સભ્યો સાથે જિલ્લા લેવલની એક બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું. આ બેઠક દરમિયાન જિલ્લા પોલીસ તરફથી આયોજકોને અને શાંતિ સમિતિના સભ્યોને જુદા જુદા સૂચનો આપવામાં આવેલા હતા અને સાથે સાથે તાજિયાના આયોજકો તથા કમિટી મેમ્બરો દ્વારા પણ કેટલાક સૂચનો જિલ્લા પોલીસને આપવામાં આવ્યા હતા. આમ બંને તરફે સૂચનાઓનું આદાન પ્રદાન થયું હતું અને આગામી દિવસોમાં આ તહેવાર બહુ સારી રીતે ઉજવાય, સારી રીતે પૂર્ણ થાય અને એ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે થઈને સૂચનો લેવામાં આવ્યા. અરસપરસ એકબીજાને વાતચીત કરવામાં આવી અને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા એ પ્રકારની તૈયારી પણ કરવામાં આવી છે. અમને આશા છે કે આ મોહરમ તાજિયાના તહેવારોના જુલુસ બહુ જ શાંતિપૂર્ણ વાતાવરણમાં અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ રીતે પૂર્ણ થશે. સર, ડીજેને લઈને પણ ઘણી બધી રજૂઆતો પણ હતી અને આપના તરફથી પણ સજેશન હતા, સર શું નક્કી થયું? હા, ડીજે તરફથી ડીજે બાબતે એવી સૂચનો પણ આપવામાં આવેલા છે અને એમના તરફથી પણ એગ્રી થયેલા છે આયોજકો કે ભાઈ જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે એનું સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવશે. તેમજ ડીજેમાં એવા પ્રકારના મ્યુઝિકનો ઉપયોગ ના થાય કે જેના કારણે લોકોના સ્વાસ્થ્યને કે લોકોને માનસિક રીતે અસર થાય અને ડીજેમાં એવા ગીતોનો પણ ઉપયોગ ન થાય જેને કારણે કોઈ વાતાવરણ ખરાબ થાય કે બીજા કોઈ લોકોને ઠેસ પહોંચે. અને એ બાબતે તમામ આયોજકો અમારી સાથે સહમત થયા છે અને એ જ પ્રકારે આ તહેવારની ઉજવણી થશે એ બાબતે પણ એમણે ખાતરી આપેલી છે.